સૌરાષ્ટ્રમાં મન મૂકીને વરસતો મેઘરાજા સવારે 2 કલાક દરમિયાન પણ ધમાકેદાર વરસ્યો છે। વહેલી સવારે જૂનાગઢના કેશોદમાં 3.5 ઇંચ વરસાદ થયો। જૂનાગઢના વંથલીમાં પણ 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। પોરબંદરમાં તો મેઘરાજાની જોરદાર બેટિંગ યથાવત જોવા મળી। 14 ઇંચ વરસાદ બાદ સવારે 2 કલાકમાં પણ 3 ઇંચ વરસાદ થયો। ગઈકાલથી અત્યાર સુધીમાં 17 ઇંચ જેટલો વરસાદ પોરબંદરમાં ખાબકી ચૂક્યો છે। જૂનાગઢના મેંદરડામાં 2.5 ઇંચ વરસાદ થયો છે। દ્વારકાના ખંભાળિયામાં પણ સવારે 2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। દ્વારકાના કલ્યાણપુરમાં 1 ઇંચથી વધારે વરસાદ થયો। સવારમાં રાજ્યના 40 તાલુકામાં વરસી રહ્યો છે વરસાદ। આ તરફ જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વંથલી, મેંદરડા, કેશોદ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ। વંથલી, મેંદરડા, કેશોદમાં સૌથી વધુ વરસાદ પડ્યો। વરસાદને પગલે વરસાદી પાણી ફરી વળ્યા। તો આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કઈ રીતે વરસાદ વરસતાની સાથે જાણે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અને આ નદીઓમાંથી પાર થતા વાહન ચાલકો પોતાના વાહનને આ પ્રકારની પરિસ્થિતિમાં પણ હંકારવા મજબૂર બન્યા છે। આ દ્રશ્યો આપ જુઓ કઈ રીતે ભારે વરસાદના કારણે હાલ તો નદી નાળા અને ડેમ છલોછલ પાણીથી ભરાઈ ગયા છે। જો કે પારાવાર મુશ્કેલી શહેરીજનોને વેઠવાનો વારો આવ્યો છે કેમ કે રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળ્યા। આ તરફ જૂનાગઢની વાત કરીએ। જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસી રહ્યો છે વરસાદ। માળિયાના ઇટાલી ગામમાં વરસાદ પડ્યો છે। વરસાદના પાણી ગામમાં ફરી વળ્યા છે। ધોધમાર વરસાદના કારણે જનજીવન કઈ રીતે પ્રભાવિત થયું છે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। જ્યાં શાળાએ જતા બાળકો પારાવાર મુશ્કેલી વચ્ચે ઢીચણ સમા પાણી વચ્ચેથી પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા છે। ઇટાલી ગામના દ્રશ્યો જોઈ રહ્યા છો। જાણે ગામ આખું પાણીમાં ડૂબી ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ। રોડ રસ્તા પર તો પાણી ભરાઈ ગયા છે। સાથે નીચાણવાળા વિસ્તારોમાં પણ જે ઘર આવેલા છે તે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। નદીઓ વહેતી હોય રસ્તા ઉપર તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તળાવો અને નાના ઝરણાઓ ફરી એકવાર જીવંત થયા છે। જો કે આ વરસાદ ધીમે ધીમે હવે આફતનો વરસાદ બની રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અશોક જોડાઈ ગયા છે ફોનલાઈન પર। અશોક, આપના પંથકમાં કેવો વરસાદ નોંધાઈ રહ્યો છે? કેમ કે હવામાન વિભાગની આગાહી હતી અને આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે। હજુ પણ 2 કલાક ભારે સાબિત થઈ શકે છે જૂનાગઢ પંથક માટે। જી નીતિ, ચોક્કસથી જણાવી દો તો જૂનાગઢ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં સવારે 6 થી લઈને 8 વાગ્યા સુધીમાં વંથલી, મેંદરડા, કેશોદ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લી 2 કલાકમાં માણાવદર, માળિયા હાટીનામાં પણ વરસાદ નોંધાયો છે। જો વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રિથી વંથલી, મેંદરડા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યા છે। જ્યારે વંથલીમાં 81 mm, જૂનાગઢમાં 10 તેમજ ભેસાણ વિસ્તારમાં સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો જુલાઈમાં જમાવટ કરતા મેઘરાજા કઈ રીતે જૂનાગઢ પર વરસી રહ્યા છે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। હાલ તો મેઘ મહેર ક્યાંક મેઘ કહેરમાં પરિવર્તિત ન થાય તે ચિંતા જૂનાગઢવાસીઓને સતાવી રહી છે। આ તરફ